નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત એજ્યુ ફિટનેસ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે છે એ કેલેન્ડર વિશે અભ્યાસ કરવાના છીએ. આવા દાખલાઓ છે એ વિવિધ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પૂછાતા હોય છે, જેમ કે જ્ઞાન સાધના, NMMS કે અન્ય તલાટી કે કોન્સ્ટેબલની પરીક્ષાઓની અંદર છે એ આવા દાખલા પૂછાતા હોય છે. આજે આપણે છે કેલેન્ડરની એક રીત જોવાના છીએ કે કોઈ પણ તમે તારીખ લો તો એ તારીખે કયો વાર હતો એ સરળતાથી કઈ રીતે શોધી શકાય એના માટેની એક શોર્ટ રીત લઈને આવ્યો છું. એના માટે છે એ તમારે જે આ ટેબલ છે એની અંદર આપેલા જે કોડ છે એ યાદ રાખવા પડશે. કઈ રીતે યાદ રાખવા? તો સૌપ્રથમ અહીં તમારી સામે છે એ અંગ્રેજી મહિનાઓ છે એના માસ કોડ છે, એટલે એ 12 અંકનો થશે. જાન્યુઆરીનો કોડ છે 1, એવી રીતે 12 અંકનો કોડ છે એને તમારે આધાર કાર્ડની જેમ યાદ રાખવાનું. 1440 250 36 46. ટૂંકમાં આ માસનો કોડ છે, આ વારનો કોડ ક્રમિક છે, શનિવારથી શરૂ થાય, શનિવારે 0 અને છેલ્લે શુક્રવારે 6 સુધી. અહીંયા વર્ષના કોડ આપેલા છે કે 1801 થી 1899 સુધીમાં જેનો જન્મ થયો હોય તો એના માટે 2 છે, 1901 થી 1999 સુધીમાં જેનો જન્મ થયો એના માટે 0 કોડ છે, અને 2000 થી 2099 સુધી જેનો જન્મ થયો હોય એના માટે કોડ નંબર 6 છે. હવે કોઈ પણ એક આપણે તારીખ લઈએ. દાખલા તરીકે આપણો દેશ આઝાદ થયો એ તારીખ લઈએ તો 15/8/1947. હવે જ્યારે દેશ આઝાદ થયો એ સમયે કયો વાર હતો એ આપણે શોધવો છે. તો એના માટે આપણે 5 પ્રકારની ગણતરી કરવી પડશે. પહેલા, કઈ તારીખ હતી, કયો મહિનો હતો, કયું વર્ષ હતું, વર્ષના છેલ્લા 2 અંક અને ઈ વર્ષની અંદર લીપ વર્ષની સંખ્યા. જોઈએ કઈ રીતે આપણે જવાબ મેળવી શકીએ છીએ. સૌપ્રથમ આપેલ તારીખ, તો તારીખ હતી 15, તો આપણે અહીંયા લખીશું 15. ત્યાર પછી 8મો મહિનો છે. 8મો મહિનો એટલે થશે ઓગસ્ટ મહિનો. એ ઓગસ્ટ મહિનાનો કોડ છે 3, તો આપણે માસના કોડમાં લખીશું 3. ત્યાર પછી 1947 વર્ષ છે 1947, તો વર્ષનો કોડ થશે એટલે કે 1901 થી 1999 સુધીમાં જેનો જન્મ થયો હોય તેના માટે વર્ષનો કોડ આવશે 0, તો વર્ષના કોડની અંદર લખીશું 0. ત્યાર પછી વર્ષના છેલ્લા 2 અંક, વર્ષના છેલ્લા 2 અંક એટલે કે 1947 માં છેલ્લા 2 અંક કોણ છે તો કે 47 છે, તો આપણે અહીં લખીશું 47. હવે આ 47 વર્ષ છે એમાં લીપ વર્ષની સંખ્યા કેટલી છે? તો તમે જાણો છો કે દર 4 વર્ષે લીપ વર્ષ આવે, તો આપણે 47 ને 4 વડે ભાગીશું. 4 એકા 4, 0 ઊભું કરી 7, 4 એકા 4. શેષ વધે તો વધવા દેવાની, પણ ઉપર કેટલા આયા તો કે 11. તો આ 47 વર્ષની અંદર એ લીપ વર્ષની સંખ્યા થશે 11. હવે આપણે કરવાનો છે આનો સરવાળો કરવાનો છે. 5 ને 3 8, 8 ને 7 15, 15 ને 1 16. 16 નો છગડો વધી પડી 1, 1 ને 1 2, 2 ને 4 6, 6 ને 1 7. સરવાળો થયો 76. હવે અઠવાડિયાના વાર કેટલા હોય તો કે અઠવાડિયાના કુલ 7 વાર હોય, તો આપણે એને 7 વડે ભાગીશું. જે સરવાળો આપણે એને 7 વડે ભાગવાના છે, 7 વડે ભાગ્યા 7 એકા 7, 0 ઉપસ્थित ઉતારી 6, ભાગ ચાલ્યો નહીં, તો અહીંયા કેટલા આયા તો કે 6 આવ્યા. હવે આપણે જવાનું છે વારના કોડમાં, તો વારના કોડની અંદર 6 ક્યાં હતા તો કે શુક્રવારે, તો આપણે કહી શકીએ કે 15 ઓગસ્ટ 1947 ના રોજ આપણો દેશ જ્યારે આઝાદ થયો ત્યારે શુક્રવાર હતો. બરાબર વિદ્યાર્થી મિત્રો, આવા બીજા વિડિયો શોર્ટકટના જોવા માટે છે અમારી ચેનલ એજ્યુ ફિટનેસની મુલાકાત લેતા રહો. અને વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ જરૂર કરજો. ફરી વખત આવા વિડિયો લઈને આપણે મળીશું. ત્યાં સુધી નમસ્કાર.